નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1 જૂન 2025ના રોજ વડોદરા શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક ક્ષણને સાક્ષી બન્યું। એસએચવી વેટ દ્વારા શહેરના સૌથી નવીન અને પ્રભાવશાળી શૈક્ષણિક કાર્યક્રમ સ્ટેમબોટિકનું આયોજન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે કરવામાં આવ્યું, જ્યાં ટોચના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી શિક્ષણ ક્ષેત્રને અનોખો અનુભવ અપાયું। આ કાર્યક્રમનું લક્ષ્ય માત્ર સેમિનારથી ઉપરાંત એક ચળવળની શરૂઆત હતો, જેના અંતર્ગત સમગ્ર વડોદરાના યુવાનો માટે સ્ટેમ આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું વિરાટ સમાપન બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ભવ્ય સેમિનારથી થયું। કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી ડોક્ટર પ્રશોભ સૈની, પ્રમુખ ઈપીએફ ફેડરેશન અને સિનિયર એડવોકેટ વર્લ્ડ ફ્રન્ટ લાઇન વોરિયર્સ, સ્ટેમબોટિક યુવાનોને રોબોટિક્સ વિશે સંબોધિત કરતાની સાથે સાથે કાર્યકિંડી વ્યૂહરચના, રોબોટિક્સ, સ્ટેમ ક્ષેત્ર અને જીવન મૂલ્ય અંગે દિશા સૂચન પૂરું પાડ્યું। રોબોટિક્સના નિષ્ણાંત વક્તા એવા શ્રી તુષાર કરલેકર, ઉપપ્રમુખ કરિયર નકશા અને અઝર પઠાણ, સ્થાપક રોબોવાળા પણ હાજરી આપી હતી। શ્રેષ્ઠ રીતે સહયોગ આપતા સૌ મહાનુભાવોએ સશક્ત સંદેશ આપ્યો કે સાચું શિક્ષણ ફક્ત પરીક્ષાની તૈયારી માટે નથી, તે જીવનની તૈયારી માટે છે। કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર એવા એસએચવી વેટના સ્થાપક કલ્પિત સોનીનો ઉદ્દેશ એસએચવી વેટની પાછળ ભવિષ્યના પેઢી માટે શિક્ષણને નવી દિશા અને ઉડાન આપવા માટે સ્ટેમબોટિકની કલ્પના કરી હતી। રિપોર્ટ જય શાહ સાથે જગદીશભાઈ ઓડ। બેઝિકલી અમે આજે શું છે, રોબોટિક્સ અને સ્ટેમ એડ્યુકેશન પર સેમિનાર યોજ્યો છે, જે જેટલા બી સ્ટુડન્ટ્સ છે સ્કૂલ અને કોલેજના, એમને બતાવવામાં આવે છે કે એટ ધી એન્ડ જે રોબોટિક્સ છે એ આપણું નોટ ઓનલી સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, પણ તમને કોલેજમાં બી દરેક ફિલ્ડની અંદર યુઝ થઈ શકે છે। ટોકિંગ અબાઉટ કે આપણે જ્યારે જોઈએ સેમિનાર્સની અંદર, તો મોસ્ટલી એડ્યુકેશન આવે, એન્જિનિયરિંગ આપણને શું કહેવામાં આવે છે, ખાલી સાયન્સના સ્ટુડન્ટ્સને આવે છે। અમે બધાને સમજાય કે દરેક ફિલ્ડમાં કેવી રીતે એમને સ્ટેમ એડ્યુકેશન યુઝ થઈ શકે, જેનાથી એમની જે બી કોગ્નેટિવ થિંકિંગ એબિલિટી છે અને ઇનોવેશન્સ કરતા છોકરાઓ છે એ લોકોને આપણે એક બૂસ્ટ આપી શકીએ, એક પ્લેટફોર્મ આપી શકીએ। વિદ્યાર્થીઓ માટે આ કેટલું ખાસ રહેશે આ સેમિનાર? જી, જેટલા બી આપણે વિદ્યાર્થી કે સ્કૂલ કાં તો કોલેજના, એ લોકોને સમજી શકશે કે આ સ્ટેમ એડ્યુકેશન કો કાં તો રોબોટિક્સ કો, એનાથી કેવી રીતે એ લોકો પોતાના ઇનોવેશન્સમાં એક સ્ટેપ લાગી શકે, કઈ રીતે પોતાની જે આઈડિયોલોજી કાં તો થિંકિંગ કાં તો પછી એમની જે ઇમેજિનેશન્સ છે એને એક પ્લેટફોર્મ આપી શકે, અને એટલે જ ઇમેજિનેશનથી એ લોકો એક નવું ક્રિએટિવ છે, નવા એન્ટરપ્રેનર્સ અમે એસ્ટાબ્લિશ કરી શકીએ। વિદ્યાર્થીઓને શું સંદેશ આપો? વિદ્યાર્થીઓને એક સંદેશ આપી શકું છું કે તમે તમારી સ્ટ્રીમ્સ કાં તો તમારી મીડિયમ પર ધ્યાન ના આપશો, તમે કોન્ફિડન્ટ રહો કે તમારી પાસે જેટલી બી નોલેજ છે એના માટે અમારી પાસે सो आज ये श्वेत ने जो प्रोग्राम रखा है बच्चों के लिए, पर्टिकुलरली रोबोटिक्स और रॉकेटरी वगैरह के बारे में जानने के लिए, तो मैं तुषार कारलेकर करियर नक्शा की तरफ से बहुत प्राउड फील करता हूँ कि मैं बच्चों के सामने आज उपस्थित हुआ हूँ, और हम लोग करियर नक्शा और श्वेत मिलके एजुकेशन में बहुत आगे काम करने वाले हैं। जहाँ पे सेंट्रल गवर्नमेंट के स्कूल्स हैं या स्टेट गवर्नमेंट के स्कूल्स हैं या कॉरपोरेशन के स्कूल हैं, वहाँ पे हम ये स्टेम लैब है, रोबोटिक्स लैब है, तो उसके बारे में जब हम करियर गाइडेंस के लिए जाते हैं तो श्वेत को हम साथ में लेके जाएंगे और हम साथ में मिलके ये प्रोग्राम्स करेंगे। तो आज ये पहली पायदान है जहाँ पे स्टूडेंट्स को हम ये बताने वाले हैं कि करियर में